અશોક ચૌધરી કે જેમના લગ્ન કિંજલ રબારી સાથે થયા હતા। એ કિંજલ રબારીના પતિ તરીકે અશોક ચૌધરી છે તે છૂટાછેડાની પ્રોસિજરની અંદર કોર્ટમાં હાજર રહે છે અને માહિતી એવી મળી રહી છે કે તેમને કોર્ટમાં હાજર ન રહેવા માટે એ કિંજલ રબારીના પરિવારજનો દ્વારા પ્રેશર કરવામાં આવતું હતું, પણ જ્યારે તેઓ હાજર રહ્યા ત્યારે તેઓએ અમુક કાગળ ઉપર સહી કરવાની ના પાડી અને તેમની પાછળ કિંજલ રબારીના પરિવારજનોની 2 કારની અંદર 4 લોકોએ તેમની ઉપર હુમલો કર્યા હોવાની એ ફરિયાદ છે તે સમી પોલીસ સ્ટેશનની અંદર આપવામાં આવી છે। કિંજલ રબારીના પરિવારમાંથી વિનોદ રબારી અને પ્રકાશ રબારીનું નામ છે તે આ હુમલો કર્યા હોવામાં સામે આવી રહ્યું છે। જે આ છૂટાછેડાની પ્રોસિજર છે તેમાં કિંજલ રબારી છે તેઓને પરિવાર દ્વારા નથી લઈ આવવામાં આવતી, માત્ર તેમના વકીલ અને તેમના પરિવારજનો છે તે હાજર રહેતા હતા તેવા પણ આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે। ગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે। જી હા, થોડા મહિનાઓ પહેલા કિંજલ રબારી છે તે ખૂબ ચર્ચામાં રહ્યા હતા, ત્યારે ફરી એક વખત લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ ચર્ચામાં। રાધનપુર ફેમિલી કોર્ટ બહાર પૂર્વ પતિ અશોક ચૌધરી પર હુમલાનો પ્રયાસ, છૂટાછેડાના કાગળો પર સહી ન કરતા વિવાદ ઉગ્ર બન્યો। અશોક ચૌધરીને ઘેરીને મારવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ આક્ષેપ। તીક્ષ્ણ હથિયારો સાથે આવેલા 4 શખ્સોએ ગાડી ઘેરી લીધી હોવાનો પણ દાવો। કોર્ટ બહાર સર્જાયેલા બનાવથી ભારે ચકચાર મચી જવા પામી। કિંજલ રબારીએ અગાઉ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી। સામાજિક દબાણના કારણે બંને અલગ થયા હોવાની ચર્ચા। અશોક ચૌધરીએ સમગ્ર ઘટનાને લઈને ગંભીર આક્ષેપો કર્યા, ત્યારે 4 શખ્સો સામે હાલ સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધી દેવામાં આવી છે। પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ પણ શરૂ કરવામાં આવી છે। ત્યારે 2 મહિના પહેલા જે રીતે કિંજલ રબારીનો એ પ્રેમ લગ્નનો વિવાદ હતો, રબારી સમાજ ચૌધરી સમાજના સંમેલનો મળ્યા, ત્યારબાદ એ બનાસકાંઠાના ઊંડ ગામની અંદર જે રીતે બબાલ થઈ, બબાલ બાદ ચૌધરી સમાજના કેટલાય આગેવાનો ઉપર પોલીસ ફરિયાદો પણ થઈ હતી। આ સમગ્ર ઘટના પાછળ એકમાત્ર કિંજલ રબારીના એ પ્રેમ લગ્ન હતા અને ફરી એક વખત હવે કિંજલ રબારીના પ્રેમ લગ્ન ચર્ચામાં છે। કિંજલ રબારીએ છૂટાછેડાની અરજી કરેલી હતી અને એ અરજીમાં સાઇન ન કરતા તેમના પતિ જે છે અશોક ચૌધરી તેમને ઘેરીને મારવામાં આવ્યા તેવો આક્ષેપ છે તે અશોક ચૌધરીએ લગાવ્યો છે। હાલ 4 શખ્સો સામે ફરિયાદ પણ નોંધાવી દેવામાં આવી છે અને લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ ફરી ચર્ચામાં છે। કૃણાલ મારી સાથે ન્યૂઝ રૂમથી જોડાયેલા છે। કૃણાલ, જે રીતે 2 મહિના અગાઉ કિંજલ રબારી ચર્ચામાં રહ્યા હતા, સમગ્ર ઉત્તર ગુજરાતનું એ સમાજકારણ પણ ગરમાયું હતું, ત્યારે ફરી એક વખત હવે કિંજલ રબારીના જે પતિ હતા અશોક ચૌધરી તેમની ઉપર હુમલાનો પ્રયાસ થયો છે। બિલકુલ, આ વિવાદ ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો। કિંજલ રબારી અને તેમનો પરિવાર જે આ પ્રેમ લગ્ન હતા એનો વિરોધમાં હતો અને સાથે સાથે આ જે વિવાદ હતો એ સમાજની અંદર ખૂબ મોટા પડઘા પણ પડ્યા હતા। રબારી સમાજ અને ચૌધરી સમાજ આમને સામને આવ્યો હતો, તેના કારણે કેટલાક લોકોની સામે ફરિયાદ પણ દાખલ થઈ હતી ને ત્યારબાદ આજે આખો ઘટનાક્રમ છે ચર્ચાનો વિષય બન્યો હતો। ત્યારબાદ ફરીથી હવે કિંજલ રબારી ચર્ચામાં એટલા માટે આવ્યા છે કેમ કે તેમના જે પ્રેમ લગ્ન હતા એ પ્રેમ લગ્નની એ રાધનપુર ફેમિલી કોર્ટની અંદર એ પ્રોસિજર ચાલી રહી છે, કાયદાકીય લડત ચાલી રહી છે। તેની વચ્ચે આ જે પ્રેમ લગ્ન હતા તેમાં પરિવાર અને સમાજના દબાણના કારણે કિંજલ રબારીએ આ લગ્ન છે તેમાં છૂટાછેડાનો નિર્ણય કર્યો હતો અને છૂટાછેડાના નિર્ણય બાદ આ જ્યારે કોર્ટની પ્રોસિજર ચાલી રહી છે ત્યારે અશોક ચૌધરી કે જેમના લગ્ન એ કિંજલ રબારી સાથે થયા હતા, એ કિંજલ રબારીના પતિ તરીકે અશોક ચૌધરી છે તે છૂટાછેડાની પ્રોસિજરની અંદર કોર્ટમાં હાજર રહે છે અને માહિતી એવી મળી રહી છે કે તેમને કોર્ટમાં હાજર ન રહેવા માટે એ કિંજલ રબારીના પરિવારજનો દ્વારા પ્રેશર કરવામાં આવતું હતું, કેમ કે તેઓ ત્યાં હાજર ના રહે તો 2-3 તારીખોમાં તેઓ હાજર ના રહે એટલે ઓટોમેટિક કેસ છે તે સોલ્વ થઈ જાય અને છૂટાછેડા છે તે ઓટોમેટિક થઈ જાય। પણ જ્યારે તેઓ હાજર રહ્યા ત્યારે તેઓએ અમુક કાગળ ઉપર સહી કરવાની ના પાડી અને ના પાડ્યા પછી તે બ્લેક કલરની સ્કોર્પિયો કાર લઈને આવ્યા હતા અને તેમની પાછળ કિંજલ રબારીના પરિવારજનોની 2 કારની અંદર 4 લોકોએ તેમની ઉપર હુમલો કર્યા હોવાની એ ફરિયાદ છે તે સમી પોલીસ સ્ટેશનની અંદર આપવામાં આવી છે અને સાથે સાથે આ જે આખો ઘટનાક્રમ છે આ ઘટનાક્રમને લઈ સમી પોલીસ સ્ટેશન છે તેમને 2 લોકોને અત્યારે પૂછપરછ શરૂ કરી છે। 2 લોકોના હજી નામ સામે નથી આવ્યા। 2 લોકોમાં એક કિંજલ રબારીના પરિવારમાંથી વિનોદ રબારી અને પ્રકાશ રબારીનું નામ છે તે આ હુમલો કર્યા હોવામાં સામે આવી રહ્યું છે।
આજે આખો ઘટનાક્રમ હતો. આ ઘટનાક્રમમાં અશોક ચૌધરી છે તે એક આદર્શ લેબોરેટરી ચલાવે છે અને તેમાંથી તેઓના પરિવારનું ગુજરાન ચલાવે છે. 3 ભાઈ અને 1 બેન છે, તેમાંથી લગભગ બધાના મેરેજ થઈ ચૂક્યા છે. અને અત્યાર સુધી એવું હતું કે આ માત્ર વાતો છે, બે એકબીજાને પ્રેમ કરે છે અને લગ્ન કરવાની વાતો હતી. પણ એક બંનેના લગ્ન એ 2/5/2024 રોજ પંચમહાલના કલોલ તાલુકાના ઘુસા ગ્રામ પંચાયતની અંદર આ બંનેના લગ્ન થયા હતા. 2024માં 5મા મહિનાની 2 તારીખે આ બંને એકબીજાની સાથે લગ્ન ગ્રંથિએ જોડાયા હતા. અને ત્યારબાદ જે 2025ની અંદર આ વિવાદની શરૂઆત છે તે ધીમે ધીમે થાય છે. અને ત્યારબાદ એ બંને સમાજો આમને સામને આવ્યા બાદ ફરી એક વખત એ જે કોર્ટની પ્રોસિજર છે તેમાં જે અશોક ચૌધરી છે તેમને હાજર ન રહેવા માટે એ કિંજલ રબારીના પરિવાર તરફથી પ્રેશર કરવામાં આવતું હતું. અને બીજી વાત એ કે જે આ છૂટાછેડાની પ્રોસિજર છે તેમાં કિંજલ રબારી છે તેઓને પરિવાર દ્વારા નથી લઈ આવવામાં આવતી, માત્ર તેમના વકીલ અને તેમના પરિવારજનો છે તે હાજર રહેતા હતા તેવા પણ આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે. અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. આ જે હુમલાની ફરિયાદ સમી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે, આ પોલીસ મથકની અંદર જે ફરિયાદ દાખલ થઈ છે તેમાં 4 લોકોના નામ છે. હવે આગામી દિવસોની અંદર શું ફરીથી આ જે પ્રેમ લગ્નનો વિવાદ છે તેમાં કંઈ મોટા ટ્વિસ્ટ આવી શકે છે. એક બાજુ સમાજના કારણે અને પરિવારના પ્રેશરના કારણે કિંજલ રબારીએ આ છૂટાછેડાનો નિર્ણય કર્યો છે, પણ આ નિર્ણયને હજી અશોક ચૌધરી માનવા તૈયાર નથી. કેમ કે એક પણ વખતે કિંજલ રબારીને પરિવાર દ્વારા કોર્ટમાં નથી લઈ આવવામાં આવતી. એમનું બયાન પણ ખૂબ મહત્વનું છે. જોવાનું રહેશે કે કોર્ટની પ્રોસિજર અને સાથે સાથે અત્યારે જે કાયદાકીય લડાઈ ચાલી રહી છે તેમાં પોલીસ દ્વારા શું મોટો ખુલાસો કરવામાં આવે છે. જી બિલકુલ, આભાર કૃણાલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.